समुद्र वसनी देवी पर्वत स्थान मंडली विष्णु पत्नी नमस्तुभ्यं पादस्पर्श क्षमा स्वप्ने वक्रतुण्डे महाकाये सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। पाहि पाहि गजानना पार्वतीपुत्र गजानना पाहि पाहि गजानना पार्वतीपुत्र गजानना पाहि पाहि गजानना पार्वतीपुत्र गजानना 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 जय गजवदना पाहि पाहि गजानना पार्वतीपुत्र गजानना। मोदकहस्त गजानना मोदकहस्त गजानना श्यामल करुणा गजानना मोदकहस्त गजानना श्यामल करुणा गजानना 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 जय गजवदना पाहि पाहि गजानना पार्वतीपुत्र गजानना। मूषक वाहन गजानना
गजानन विघ्नविनाशक गजानन 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 जय गजवदन पाहि पाहि गजानन पार्वती पुत्र गजानन शंकर सुमन गजानन शंकर सुमन गजानन वेद विनायक गजानन शंकर सुमन गजानन वेद विनायक गजानन 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 जय गजवदन पाहि पाहि गजानन पार्वती पुत्र गजानन पाहि पाहि गजानन पार्वती पुत्र गजानन मपनिसा गरिसा निसा मपनिसा पनिसा गरिसा सानिद निदाप दावम पामग रे सनिसा रे मपनिसा सा सा रे सानिदाप मागरिसा रे सानिदाप मागरिसा रे सानिदाप मागरिसा पाहि पाहि गजानन पार्वती पुत्र गजानन पाहि पाहि गजानन पार्वती पुत्र गजानन गजानन गजानन
જતિ સ્વરમ. સાવેરીની સરગમ પર આધારિત આ નૃત્યની રચના થઈ છે, જેમાં જતિ એટલે નૃત્યના બોલ અને સ્વરમ એટલે સૂર, આ બંનેના સમન્વયથી રચાયેલ કૃતિને જતિ સ્વરમ કહે છે. તો પ્રસ્તુત છે જતિ સ્વરમ, રાગ સાવેરી, તાલ તિશ્ર. જતિ સ્વરમ. सा री सा रे प म रे सा री ग ग रे म ग रे सा री सा रे प म रे सा
પ્રસ્તુત શબ્દમ કવિ દીનાનાથનું રચેલું છે. હિન્દી શબ્દમ કમલલોચન કટિ પીતાંબર અધર મુરલી ગિરિધરમ. આ શબ્દમમાં સંચારી ભાવમાં અમે પીતાંબરધારી શ્રી કૃષ્ણ મુરલી વગાડે છે તે ભાવ બતાવ્યો છે. બીજી પંક્તિ છે કુલ યમુના ધેનુ આગે સકલ ગોપી મનહરમ. અહીં ગોપીનું મન શ્રી કૃષ્ણ કેવી રીતે હરે છે તેવા શ્રી કૃષ્ણ જે પીત વસ્ત્ર ધારણ કરી ગરુડ પર બેઠેલા છે તેમના ચરણ અતિ સુખ આપનારા છે તેવો ભાવ બતાવ્યો છે. ત્રીજી કડીમાં વંશીધર વસુદેવ છલિયા બલિ છલ્યો હરિવામનમ. આ પંક્તિમાં અમે ગજરાજ જે પાણીમાં ડૂબે છે અને તેને મગર પાણીની અંદર ખેંચી જાય છે ત્યારે ગજરાજ વિષ્ણુ ભગવાનને સહાયતા માટે પોકારે છે અને વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્રથી તે મગરનો વધ કરે છે અને ગજરાજને બચાવે છે તે ભાવ અમે આમાં બતાવ્યો છે. શબ્દમાં અંતમાં કહ્યું છે કરુણામય કરુણાકરમ. તેમના નામ જાપથી બધા જ દુઃખો દૂર થાય છે. આપ નિહાળશો શબ્દમ રાગ યમન કલ્યાણ અને તાલ મિશ્ર ચાપુ પર આધારિત શબ્દ. Giri
जपु नित के चरण दीननाथ दयालु सिंधु करुणामयी करुणाकरण रैदास विलासनित सत नाम जप नित के चरण दीननाथ दयालु सिंधु सळंगु दग दग दगिणदो तद्दिन्नं सकुदरि गिडद अगदिन्नं सकुदरि गिडद इक्कुल्लं नं गिडद विदगि सळंगुलं दग दगिणदो दीननाथ दयालु सिंधु करुणामयी करुणाकरण दीननाथ दयालु सिंधु दीननाथ दयालु सिंधु दीननाथ दयालु सिंधु વર્ણમની મુખ્ય લાક્ષણિકતા પણ એ જ છે કે તેમાં અમુક શબ્દો પર ભાર મૂકીને તેને વહેલાવવામાં આવે છે. કવિયત્રી મીરાબાઈની પ્રચલિત કૃતિ મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, જેના પર અમે વર્ણમની રચના કરી છે, જેમાં પ્રથમ સંચારી ભાવમાં માતા યશોદા માખણ વલોવતા વલોવતા કૃષ્ણને જુએ છે, એને પોતાની પાસે બોલાવે છે. આનાકાની કરતા કૃષ્ણને પોતાની પાસે ખેંચી લઈ ખૂબ વહાલથી માખણ ખવડાવે છે અને વાત્સલ્યભરી નજરથી જોઈ એના ઓવારણા લે છે. એટલામાં તો નટખટ કનૈયો છટકી જાય છે. આવા નટખટ કનૈયાના મુખડાની માયા લાગી છે તે ભાવ બતાવ્યો છે, જેના બીજા સંચારી ભાવમાં ભગવાન કૃષ્ણ પર મુગ્ધ બનેલી ગોપીઓ રાસ લીલામાં મગ્ન બની છે તે ભાવ બતાવ્યો છે. વર્ણમની બીજી પંક્તિ છે મુખેડું મેં જોયું તારું સર્વ જગ થયું ખાવું. આ પંક્તિમાં અમે કાલિયા મર્દનના પ્રસંગને વણ્યો છે, જેમાં ગેડી દડો રમતા રમતા દડો જ્યારે યમુના નદીમાં પડી જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ વૃક્ષ પર ચડીને નદીમાં ઝંપલાવે છે અને પાણીમાં રહેલા કાળી નાગને નાથે છે. વર્ણમની ત્રીજી કડી છે મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા. આ કડીમાં અમે પૂજાની વિવિધ રીતો દર્શાવી છે, જેમાં પુષ્પ અર્પણ, ચંદન, પુષ્પહાર, આરતી અને છેલ્લે મીરાબાઈની અનન્ય ભક્તિ દર્શાવી છે. વર્ણમની ચોથી કડી છે પરણું તો પ્રીતમ પ્યારું અખંડ સૌભાગ્ય મારું. આ કડીમાં અમે મીરાબાઈના ભગવાન શ્રી કૃષ્ણ સાથેના લગ્ન પ્રસંગનું વર્ણન કર્યું છે, જેમાં મંડપ, લગ્નવેદી, બ્રાહ્મણ જે હસ્તમેળાપ કરાવે છે, મંગળ ફેરા અને છેલ્લે મંગલ વાદ્યો દર્શાવ્યા છે. ત્યાર પછીની વર્ણનની ચાર પંક્તિઓમાં શબ્દ પ્રમાણે સીધા જ ભાવ છે, જે આપ સરળતાથી સમજી શકો. તો નિહાળશો વર્ણન રાગ, કાફી, તાલ આદિ પર આધારિત વર્ણન. વદનો મધુરો નયન મધુરમ
हसितं मधुरं मधुराधिपते अखिलं मधुरम् अखिलं मधुरं मुखडानि माया लागिते मोहते तारा मुखडानि माया लागिते मोहते
ભૂમિ તકતા દિન તુમ સત્ય તકતા તુમ તજમ તન તરુ તકતા સત્ય તકતા તુમ તજમ તન તરુ તકતા સત્ય તકતા તુમ સત્ય તકતા તુમ સત્ય તકતા સત્ય
શ્રીમતી નેહાબેન મજમુદાર તથા દાદા દાદી કનુભાઈ ને રશ્મિબેન, નાના નાની હર્ષદભાઈ ને અંજનાબેન તથા માતા પિતા સેજલબેન અને ધ્યાનેશભાઈને વિનંતી તેઓ મંચ પર ઉપસ્થિત થાય.
આજના સમારંભમાં સૌનું સ્વાગત છે. ડૉક્ટર એમ.બી. ધોળકિયા સાહેબ, ડૉક્ટર ગાર્ગી મેડમ, મેહા મેડમ, ચીફ ગેસ્ટ અને સ્પેશિયલ ગેસ્ટનું ખાસ સ્વાગત છે આ પ્રિશાના અરંગેત્રમમાં. દૂરથી આવેલા અમારા સગાવાલા તેમજ મિત્રજનો, તમે ખાસ ટાઈમ ફાળવીને અહીંયા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રિશાના અરંગેત્રમમાં. અને તમે ખાસ આ ફંક્શનમાં આવ્યા અને ખાસ ટાઈમ કાઢ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે આજના અતિથિ વિશેષ ગાયક, વાદ્યવૃંદ તથા સહાયકોનું અભિવાદન કરીશું. પ્રિશા, જેઓ ગાંધીનગર LDRP કોલેજમાં હાલ પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે. આપનું સ્વાગત છે. શ્રીમતી નેહાબેન મજુમદાર, જેઓ શ્રાવણી ડાન્સ એકેડમી ફોર ભરતનાટ્યમ એન્ડ ફોક ડાન્સ સંસ્થાના ડાયરેક્ટર છે. આપનું સ્વાગત છે. ઉપસ્થિત સંબંધીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. દાદા દાદી, નાના નાની તથા માતા પિતાના આશીર્વાદ લેશે કુમારી પ્રિશા. ગુરુ શ્રીમતી બીનલબેન વાલાનું સ્વાગત કરશે પ્રિશા. કલા મંદિર ડાન્સ સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી બીનલબેન વાલા. દીપલબેન ખજાનચીનું સ્વાગત કરશે પ્રિશા. દીપલબેન, તેમણે ગુરુ શ્રીમતી બીનલબેન વાલાના માર્ગદર્શનમાં ભરતનાટ્યમમાં અલંકારની ડિગ્રી પ્રાપ્ત કરી છે, જે MA ની ડિગ્રી છે. કુચીપુડી નૃત્યમાં અરંગેત્રણ કરેલ છે. ગુરુ શ્રીમતી બીનલબેન વાલા દ્વારા સંચાલિત કલા મંદિર પરફોર્મિંગ આર્ટ્સમાં ઘણા સમયથી સંકળાયેલ છે અને વિદ્યાર્થીનીઓને નૃત્યની તાલીમ આપવામાં સહયોગ આપે છે. દેશના અનેક મોટા શહેરોમાં ગુરુ શ્રીમતી બીનલબેન સાથે નૃત્યના કાર્યક્રમોમાં ભાગ લે છે અને કલા મંદિર દ્વારા સંચાલિત ઈશ્વર ભુવન તથા ચંદ્રનગર બ્રાન્ચનું સંચાલન તેઓ કરે છે. આજે જેનો આપણે સ્વર સાંભળી રહ્યા છીએ તે ગાયક સોમનાથ નટરાજનને વિનંતી તેઓ આવે. વિખ્યાત મૃદંગ વાદક શ્રી R નટરાજનના તેઓ પુત્ર છે. બરોડાની MS યુનિવર્સિટીમાંથી હિન્દુસ્તાની સંગીતમાં 5 વર્ષની સાધના બાદ તેમણે ડિપ્લોમા મેળવેલ છે. ખુદ ભરતનાટ્યમ શીખેલ છે. 6 વર્ષ સુધી ગુરુ શ્રી વિરાગવન પાસે કર્ણાટકી સંગીત શીખેલ છે. ભારતભરમાં કાર્યક્રમો કરે છે અને તેઓ પોતે વ્યવસાયે એન્જિનિયર છે. મૃદંગમ પર શ્રી R નટરાજનનું સ્વાગત કરશે પ્રિશા. આપ શ્રી બરોડા યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર છો.
1993-94ના વર્ષના સંગીત નાટક એકેડેમીના નેશનલ એવોર્ડથી સન્માનિત છો. દેશ વિદેશમાં કાર્યક્રમ આપી ચૂકેલ છે. વાંસળીના સૂર રેલાવી રહ્યા હતા શ્રી આલાપ પરીખ. આપ મ્યુઝિકમાં ફ્લૂટમાં વિશારદ પીએચડી છો. દેશ વિદેશના શો, અલગ અલગ ટીવી ચેનલ તથા વિખ્યાત કલાકારો સાથેના સ્ટેજ શોમાં ભાગ લઈ ચૂકેલ છે. મેકઅપ આર્ટિસ્ટ અલ્પના અગ્નિહોત્રીનું સ્વાગત કરશે પ્રિશા. સહાયક સખી વૈષ્ણવીનું સ્વાગત કરશે પ્રિશા. આપણા એન્કર ઈશિલાબેન આકાશવાણીમાં બોલે છે, એમનું સ્વાગત કરશે ઈશા. કુમારી પ્રિશાને આપવામાં આવનાર સર્ટિફિકેટ આપને વાંચી સંભળાવું. કલા મંદિર પરફોર્મિંગ આર્ટ્સ, whereas Miss Prisha Dhyanesh Desai of Kala Mandir, Ahmedabad has completed her entire course in dancing and has successfully done her Arangetram, that is first complete Bharatanatyam performance on 21st March 2024, and therefore this is certified that Miss Prisha Dhyanesh Desai has done her certificate course in Bharatanatyam dancing from 2019 to 2024 under my guidance. Kala Mandir Performing Arts, Ahmedabad, Vinal Vedwala, Alankar, Neeraj, Director. અતિથિ વિશેષ શ્રી દોલખિયા સાહેબને વિનંતી કરીશ તેઓ સર્ટિફિકેટ એનાયત કરે કુમારી પ્રિશાને. ગાર્ગીબેન તથા મેઘાબેનને વિનંતી તેઓ સર્ટિફિકેટ એનાયત કરે. પ્રસંગે પ્રિશા એના મનોભાવ રજૂ કરશે. Namaste and a very good morning to everyone present here. I stand here before you today with heartfelt gratitude about completing my Arangetram with the help of my gurus Deepal ma'am and Vinal ma'am. I am also thankful to my parents, brother and grandparents. So their love and support have been my pillars of strength. I am also indebted to my well-wishers and friends whose love and support helped me complete my Arangetram, and to my gurus, thankful. I am very thankful to my gurus whose guiding light has been my guiding light, and I will be forever indebted to them. Thank you. ગુરુ શ્રીમતી વિનલબેન વાલા આશીર્વચન આપશે. નમસ્કાર. અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને બધા આમંત્રિત મહેમાનો, પ્રિશાનું અરંગેટ્રમ એટલે રંગમંચ ઉપર પ્રથમ પદાર્પણ, ફર્સ્ટ ટાઈમ પ્રેઝન્ટિંગ હર પરફોર્મન્સ બિફોર હર રિલેટિવ્સ. તો આમાં ખૂબ આગળ વધવાનું વધે અને પોતાનું જીવન કલાત્મક બનાવે
તેવા મારા આશીર્વાદ છે. અને આ પૂરું નથી થયું. અરંગેટ્રમ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પછી પૂરું તો હજી મારું પણ નથી થયું, તો એનું તો ખબર નહીં ક્યારે થશે, હે ને? તો આ શરૂઆત છે અને ખૂબ એમાં આગળ વધે અને પોતાના જીવનને સુંદર બનાવે નૃત્ય દ્વારા. આ મોટા મોટા આર્ટિસ્ટો આપણે જોઈએ છે, જેમ કે હેમા માલિની છે કે વૈજયંતી માલા છે. આટલી ઉંમરે પણ આટલા સ્વસ્થ અને સરસ છે બિકોઝ ઓફ ભરતનાટ્યમ ડાન્સ કે કોઈ પણ ક્લાસિકલ ડાન્સ. તો પોતાનું જીવન કલાત્મક બનાવે તેવા ખૂબ આશીર્વાદ. અતિથિ વિશેષ ડૉક્ટર એમ.બી. ધોળકિયા સાહેબને વિનંતી, તેઓ પ્રાસંગિક બે શબ્દો કહે. Om Shri Ganeshaya Namaha. Om Shri Gurubhyo Namaha. That is the way we are going to start this particular. The honorable dignitaries on the stage and all present here for today's function. I feel very much honored to be invited as one of the chief guests by Dr. Dhyanesh and Dr. Shrejal Desai to grace the Arangetram of their beloved daughter Prisha Sejal Dhyanesh Desai, who expresses her prayers obeisances to her Kala Guru Srimati Binal Benwala at Kala Mandir Performing Arts Ahmedabad. I am sure she feels blessed to have a Guru Mata like her, whose efforts and patience and affection has not only helped her to reach the stage of Arangetram but also made her more dedicated and determined in this art. She also expresses special thanks to Srimati Dipalben Kajanchi for her guidance and support. You very well know what exactly is Bharatnatyam. I say Bhav, it is my Bhav. Okay. So similarly, I say Ra is Raga, and I say Ta is Tal, and Natyam that has been done. So that is the way it has been expressed, Bharatnatyam. The performance today, the first stepping stone towards the mastering art of Bharatnatyam. In today's program, she has displayed her ability and talent in a classical talent as a classical dancer. Only students like Prisha, who have required patience and devotion, can reach this particular stage. And we very well know the musicians and the supporting staff here. That is Guru Binal Benwala, vocalist Somnath Natranji, and Mridangam R. Natarajan, and a flute by Alap Parekh. So we really feel elevated as if we are actually in a celestial mode, Now, one thing I would like to tell you and communicate, I also had been associated with MSU, School of Performing Arts especially, and my association was with that at time was with the Gangani family. Madanlal Gangani used to teach us tabla when I was with the Baroda High School in Baroda. Okay. And then my classmate my friend was Jagdish Gangani sir. Now he has become something extraordinary, and his brother as well. So that's the way my close association has been with this particular family. And I feel as if, now since I'm associated with the government of Gujarat and I'm associated with the education department, and now we are implementing, it's already implemented, that is Indian knowledge system has been. Now you have to see that each and every parents, they have the kids in the schools as well. You have to see they have got to nurture in this particular systems as well. The Indian knowledge system, like you say about Bharatnatyam is already existing for more than 2000 years. That is, I'm talking about Tamil Nadu. Okay, it has already been implemented, and you find that everybody within the state has been trained for it. So our children who are just upcoming, we have to see they have got to be nurtured in such kind of classical things, And this particular practice is connected with the spiritual existence, as if we are going to be in some of the celestial spheres of the Lord Almighty. So thank you very much. You all have been here
and we have seen that what actually we have actually achieved today here. We have felt the grace of Prisha, and let us see that she is always going to be available for everybody of your children, you know, if you really want them to be nurtured. And each and every house of us, you know, has got to have such kind of the system within the house itself. Okay. Thank you very much, sir. Thank you very much to all of you. આભાર ધોળકિયા સાહેબ અને મેહાબેન મજમુદારને વિનંતી તેઓ પ્રાસંગિક બે શબ્દો કહે. મંચસ્થ મહાનુભાવોને પહેલાં તો મારા પ્રણામ. દીકરીના રંગતેલની જે ફેમિલી સાથે અને ગુરુનો જે ઉત્સાહ હોય છે એ અનેરો હોય છે, એને કોઈ શબ્દની અંદર વર્ણવી ના શકાય. કારણ કે ગુરુ અને શિષ્યની સાધના એ આ રંગમંચ ઉપર આજે આપણને જોવા મળે છે. અને બીનલબેનની સાથે મારે ઘણા વર્ષો જૂનો નાતો છે અને ગુરુ તરીકે તો એક આદરણીય છે જ, પણ એક વ્યક્તિ તરીકે પણ એ સન્માનનીય છે. કારણ કે હું પણ એમની સાથે ઘણું બધું શીખું છું. મારી દીકરીઓ એમની જોડે પણ શીખી રહે છે અને એક્ઝામનું ને બધું તૈયારી કરાવે છે. આવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે અને દીકરી આપણી બહુ નસીબદાર છે કે આવા ગુરુના હાથ નીચે આપની દીકરી ટ્રેન થઈ છે. અને મા બાપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આજે આપની દીકરીને સુંદર પરફોર્મન્સ જોયું અને અવિરત એની કલા સાધના ચાલુ રહે એવી મારી પ્રાર્થના. આભાર મેહાબેન. આભાર વિધિ માટે ધ્યાનેશભાઈ ઉપસ્થિત થશે. હલો. એકચ્યુઅલી સેજલે મને સ્પીચ લખી આપેલી બોલવા માટે, બટ હું એમ જ તમને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ. બધા આવ્યા એક જ કોલ ઉપર અને શોર્ટ નોટિસ ઉપર. મેં ઘણા લોકોને તો મોકલેલું છે, પણ છતાં બધા આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. વેરી મચ થેન્ક યુ ટુ વિમલબેન અને દીપલબેન. બહુ જ સખત મહેનત કરી છે એવું ગુરુએ અને પ્રિશાએ પણ. અને એક કહેવાય ને કે એક લાઈફનું એક લેવલ એચીવ કર્યું છે પ્રિશાએ બિફોર હર એકચ્યુઅલ સ્ટડીઝ ને એવું બધું. હવે જે કોમ્પિટિટિવ વર્લ્ડમાં ચાલુ થાય એની પહેલાં. થેન્ક યુ ઓલ ફોર કમિંગ હિયર. અને દાદા દાદીને નાના નાનીને પણ થેન્ક યુ. એ લોકોએ ખૂબ પાછળ બેકઅપ તરીકે ઊભા હતા હંમેશા અમારી. અને આ સખત પ્રિશાનો જે પ્રયાસ છે એ સક્સેસફુલ થયું છે. આના પછી બધાને વિનંતી કે પ્રિશાના હજી 2-3 આઇટમ બાકી છે. એના પછી આપણે સામે બેન્ક્વેટમાં લંચ કરીશું. અને બધાને વિનંતી કે અમને લંચ માટે પણ અમને અમારી સાથે જોડાશો. થેન્ક યુ સો મચ. મહેમાનોને પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. કાર્યક્રમ આપણે થોડીક ક્ષણોમાં આગળ વધારીશું. જે સંસ્થા કલા મંદિર પરફોર્મિંગ આર્ટ્સના નીચા હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ સંસ્થા વિશે થોડુંક જણાવું આપણે. કલા મંદિર પરફોર્મિંગ આર્ટ્સના સંચાલિકા શ્રીમતી બીનલબેન વાલા ભરતનાટ્યમ ક્ષેત્રે વિકાસશીલ પ્રયત્નો આદરી રહ્યા છે. તેમણે 1993માં કલા મંદિરની સ્થાપના તેમના ગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકુરના હાથ નીચે કરી છે. તેઓ અલંકારની ડિગ્રી મેળવી ચૂકેલ છે અને હાલમાં પીએચડી માટે આરાધના કરી રહ્યા છે. કલા મંદિરમાં 100 કરતાંય વધુ આરંગેત્રમ થઈ ચૂક્યા છે. 1000 કરતાંય વધુ બાળાઓએ આપની નિષ્ણામાં નૃત્યની તાલીમ લીધેલ છે. અલંકાર અને વિશારદની તાલીમ માટે ગાંધીનગર, આણંદ, પાટણ તથા વિદેશથી નૃત્યાંગનાઓ આપની પાસે ઓનલાઈન તથા ઓફલાઈન ટ્રેનિંગ લે છે. મોઢેરા ડાન્સ ફેસ્ટિવલમાં સુંદર યોગદાન આપેલ છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર તથા શ્રી દ્વારકેશ લાલજી ઇન્ટરનેશનલ સંઘ સાથે તેઓ જોડાયેલ છે. નૈરોબી ખાતે ઓનલાઈન સેવાઓ આપે છે. વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપી ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા તૈયાર કરે છે અને શિષ્યાઓ
સારો દેખાવ કરી ઇનામ પણ જીતે છે. નૃત્યની સ્કોલરશિપ પણ આપની નિશ્રામાં મેળવેલ છે. ઓસવાલ ક્લબ, દીનદયાળ નગર હોલ, શ્રી શ્રી રવિશંકર તથા ચંદ્રનગર સ્થળે તેમના ડાન્સ ક્લાસ ચાલે છે. આભાર આપ સૌનો. કાર્યક્રમ આપણે થોડી ક્ષણોમાં આગળ વધારીએ છીએ. દેવીની આરાધના રૂપે પ્રસ્તુત છે પદમ. તાલ મિશ્ર ચાપ ઉપર આધારિત. માળી તારું કંપ ભર્યું ને સૂરજ ઉગ્યો. નટરાજની આરાધના કે સ્તુતિ વગર ભરતનાટ્યમ અધૂરું છે. ભગવાન નટરાજના આ નૃત્યમાં અમે વર્ણન કર્યું છે એવા ભગવાન નટરાજ જેમની જટામાંથી ગંગાજી વહે છે તેવા નટરાજ મને ભવ સાગરથી પાર ઉતારે. ભગવાન નટરાજ કે જે ભૂત, વર્તમાન અને ભવિષ્યથી પરે છે તેમના શરણે પૂજું તેવા ભાવથી આ નૃત્ય અમે રજૂ કરીશું. રાગ રેવતી તથા તાલ આદિ પર આધારિત. ભો શંભો પ્રસ્તુત છે કીર્તન. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવાય. શિવ શંભો સ્વયંભો. શંભો 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 શિવ શંભો સ્વયંભો. શિવ શંભો સ્વયંભો. શંભો શિવ શંભો સ્વયંભો.
प्रपञ्चरहित स्वरूप नम नम भूत प्रपञ्चरहित निज गुहनिहित निरात अनन्ता निज गुहनिहित निरात अनन्ता आनंद अतिशय अक्षयलेखा निज गुहनिहित निरात अनन्ता आनंद अतिशय अक्षयलेखा शंभो शिव शंभो स्वशंभो शंभो शिव शंभो स्वशंभो गिट्टो मतंग मुनिवर वंदित ईशा नंबर वेशा नित्य निरंजन नित्य नटेश ईशा सवेश सर्वेश ओम ओम मतंग मुनिवर वंदित ईश सर्वदिगंबर वेशित वेश नित्य निरंजन नित्य नटेश ईश सवेश सर्वेश शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो ओ शंभो शिव शंभो स्वयंभो ओ शंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय મથુરા નગરપતિ કાહે તુમ ભૂલ જાઓ આ શબ્દો પર અમે શ્લોકમની રચના કરી છે. શ્લોકમ મુખ્યત્વે શ્લોક પર ભાવ અને અભિવ્યક્તિ સાથે કરવામાં આવે છે. પ્રસ્તુત શ્લોકમમાં અમે કૃષ્ણ મથુરાથી ગોકુળ જાય છે ત્યાં સુના પનઘટ અને બધું સુમસામ જુએ છે ત્યારે પોતે દુઃખી થાય છે. એમની રાધા પોતાના ઘર કામમાં લાગી ગઈ છે. હવે એણે વિરહના આંસુ પણ લૂછી નાખ્યા છે. છતાં તમે તેને વિરહ શા માટે કરાવો છો? આ ભાવ સાથે શ્લોકમ કર્યું છે. શ્લોકમમાં અભિનય અને સંગીતને પ્રાધાન્ય અપાય છે અને તાલનો ઉપયોગ ઓછો હોય છે. તો આવો નિહાળીએ શ્લોકમ રાગ પીલુ પર નિબંધ.
सुबह 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 का आज सुबह सुबह का आज वापस गोकुल चल मथुरा राज मथुरा नगर पति काहे तुम गोकुल जाओ मनोहर वेश छोड़े नंदराज सर से उतार के सुंदर ताज राजदंड छोड़ भूमि पर आज फिर काहे बांसुरी बजा मथुरा नगर पति काहे तुम गोकुल जाओ मथुरा नगर पति काहे तुम गोकुल जाओ कौन सा अनोखा गीत गाए पिकुलिए राजपाट जैसे आज भई धूल कौन सा अनोखा गीत गाए पिकुल विरहन लागे हृदय कोल राज काज मन ना लगा राज काज मन ना लगा मथुरा नगर पति काहे तुम गोकुल जाओ मथुरा नगर पति काहे तुम गोकुल पूर्णारी सारी व्याकुल में कुसुम सच्चा लगे कंठक शयन पूर्णारी सारी व्याकुल में रात भर माधव जागत बेचैन काहे आधी रात सारथी बोला मथुरा नगर पति काहे तुम गोकुल जाओ मथुरा नगर पति काहे तुम गोकुल धीरे धीरे पहुंचा जमुना के तीरे सुनसन पन घटे मृदुल समीरे धीरे धीरे पहुंचा जमुना के तीरे खन कन माधव विरह मरी उसे काहे भूल न पाओ मथुरा नगर पति काहे तुम गोकुल जाओ मथुरा नगर पति काहे तुम गोकुल जाओ तुम्हारे प्रिय पूरी घर वाली दूध नवन घिऊ दिन भर खाने तुम्हारी राधा
बेरह के आंसू कब के ओ कब के पूछ डाली फिर काहे दर्द जगा मथुरा नगर पथ काहे तुम गोकुल जा मथुरा नगर पति काहे तुम गोकुल जा मथुरा नगर पति काहे तुम गोकुल जा હવે પછીની પ્રસ્તુતિ છે તિલ્લાના. ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં ઓળખાતા તરાના પર આ નૃત્યની રચના થઈ છે, જેમાં સુંદર પદભંગ નર્તનનું લાલિત્ય પ્રગટ થાય છે. આમાં નૃત્યકાર પોતાની કલાની પરાકાષ્ઠાએ પહોંચે છે અને સુંદર નૃત્ય દ્વારા પ્રેક્ષકોને આહ્લાદિત કરે છે. પ્રસ્તુત થશે તિલ્લાના, રાગ હિંડોલમ, તાલ આદિ તિશ્રગતિ અને ત્યારબાદ રજૂ થશે મંગલમ. આમાં નૃત્યકાર પોતાની મંગલ ભાવના અને ઉલ્લાસ સાથે પ્રેક્ષકો, ગુરુ અને સહાયકોનું અભિવાદન કરે છે અને ઋણ સ્વીકાર કરે છે, જે કાર્યક્રમની પૂર્ણાહુતિ છે. તો આવો નિહાળીએ તિલ્લાના અને ત્યારબાદ મંગલમ. तुम ततरदानी तधिरना धीरना नादरदानी तुम ततरदानी तधिरना धीरना नादरदानी तुम ततरदानी तधिरना धीरना नादरदानी तुम ततरदानी तधिरना धीरना तुम ततारी तधिरना धीरना नादरदानी तुम ततारी तधिरना धीरना नादरदानी तुम ततारी तधिरना धीरना नादरदानी तुम ततारी तधिरना धीरना नादरदानी
Jaya
આ કાર્યક્રમ અહીં સંપન્ન થયો. આપ સૌ કિંમતી સમય કાઢી અહીં આવ્યા તે માટે ફરી એકવાર આપ સૌનો આભાર અને આપ સૌને વિનંતી ભોજનમાં સહભાગી થશો. ભોજન સામે દિવેરા હોટલના બેન્ક્વેટ હોલ ખાતે રાખવામાં આવેલ છે. આપ સૌને વિનંતી આપ ત્યાં સહભાગી થશો. એક મિનિટ ઉપર રહેજો. ચાલવાની સ્ટાઇલમાં થોડો બહુ દોડ આગળ છું નહોતો